નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જૂના બોરબાટા પ્રાથમિક શાળામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા 250થી વધુ વિદ્યાર્થીઓને નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। અભ્યાસથી જ બાળકોમાં સંસ્કાર, ચેતના અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે, અતુલ ફાઉન્ડેશનનું આ માનવું। અંકલેશ્વર તાલુકાના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા જૂના બોરબાટા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા 250થી વધુ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ સલીમભાઈએ જણાવ્યું હતું કે અભ્યાસ થકી બાળકોમાં સંસ્કાર, ચેતના અને જવાબદારીની ભાવનાનું નિર્માણ થાય છે। વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવાનું એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે, જેના ભાગરૂપે અતુલ ફાઉન્ડેશન સમાજમાં ઉદાહરણપૂર્વક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે। નોટબુકો પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કિરણબેન પટેલ અને શિક્ષકોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી સામાજિક પહેલ વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપશે અને તેમની શૈક્ષણિક સફરને મજબૂત બનાવશે। સાથે સાથે હાજર બાળકોને પણ બોધ આપ્યો હતો કે ભવિષ્યમાં તમે પણ જરૂરિયાતમંદ લોકોનો સહારો બની રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપશો। કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપરાંત અતુલ ફાઉન્ડેશનના મેનેજમેન્ટ સ્ટાફના સલીમ કડીવાલા, દિવ્યકાંત જોગ, મુકેશ શર્મા, ગામના સરપંચ પંકજ પટેલ, સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી તેમજ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અવી સૈયદ, જૂના બોરબાટા, અંકલેશ્વર।